નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે પેટલાદ પંથકમાં દુષ્કર્મનો ગુનો આચર્યા બાદ છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એલસીબી પોલીસે ધર્મજ ચોકડી પરથી પકડી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લાના નાની મલુ ગામનું વતની નરેશભાઈ ઉર્ફે નરો સરસિંગભાઈ સંગાડિયા સન 2020માં પેટલાદ તાલુકાના ધૈર્યપુરા ગામમાં આવેલ ઈંટોના પટ્ટા ઉપર કામ કરતો હતો। દરમિયાન આ નરેશ સંગાડિયાએ એક યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું ને આ અંગે જે તે વખતે પેટલાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી। ફરિયાદને આધારે પોલીસે ઇપીકો કલમ 376(1) હેઠળ ગુનો નોંધીને નરેશ સંગાડિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ આ નરેશ સંગાડિયા પોલીસને ચકમો આપી નાસ્તો ફરી રહ્યો હતો। દરમિયાન નરેશ સંગાડિયા પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડી ખાતે આવનાર હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તુરંત જ ધર્મજ ચોકડી ખાતે જઈને વોચ ગોઠવીને આ દુષ્કર્મના આરોપી નરેશ સંગાડિયાને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ